નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આ 5 રાશિઓ માર્ચના મહિનામાં બનશે મહાકરોડપતિ। હા મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી 5 રાશિઓ છે જે માર્ચના મહિનામાં ધનથી માલામાલ બનવાની રાહ પર ચાલી નીકળી છે। અને મિત્રો, આ રાશિવાળા લોકો પર માતા લક્ષ્મીજીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહી છે। માતા લક્ષ્મીજી અને ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિવાળા લોકોને સમય સમય પર હવે ભારે ધનલાભ પ્રાપ્ત થતો નજર આવશે। તમારા ઉપરથી બધા જ કર્જ અને બધી જ સમસ્યાઓનો અંત હવે થવાનો છે। તમારી બધી જ તકલીફો ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીજી દૂર કરશે। ભગવાન શનિદેવની કૃપાથી વિવાહ યોગ્ય યુવાઓને વિવાહનો પ્રસ્તાવ આવશે। વ્યાપારમાં તમને સારો એવો ધનલાભ પ્રાપ્ત થશે। નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળશે। જો કોઈ વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરી રહ્યો છે તો તેને ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાનો મોકો મળશે। સાથે જ જો માર્ચના મહિનામાં તમે તમારા ઇન્ટરવ્યુ અને પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં પણ તમને જબરદસ્ત લાભ મળશે। તમારા વ્યાપારમાં તેજીથી વધારો થશે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। માર્ચ મહિનામાં તમને મનપસંદ નોકરી કરવાનો અવસર મળશે। અને મિત્રો, બતાવી દઈએ કે આ રાશિવાળા લોકોના જીવનમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ ખુશીઓ અને ધનનું આગમન શરૂ થઈ જશે। આ 5 રાશિવાળા લોકોના જીવનમાં ધનયોગ અને રાજયોગનું નિર્માણ થવાના કારણે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે। તમે કાર્ય ક્ષેત્રમાં દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા સમાજમાં તમારી એક અલગ ઓળખાણ બનાવવામાં કામયાબ થશો। જીવનમાં તમને ધન કમાવાના નવા અવસર પ્રાપ્ત થશે। તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે। તમારી કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો થશે। મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી તમને નોકરીના ક્ષેત્રમાં ઉન્નતિ અને વેતન વધારાની પ્રાપ્તિ થશે। વ્યવસાય અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન પહેલાથી વધારે નફાની પ્રાપ્તિ થશે। કાર્યક્ષેત્રમાં તમને ઉચ્ચ અધિકારીઓ પાસેથી સહયોગ મળશે, જેથી કાર્યના સ્થળે પણ તમારી વાહવા થશે। આ માર્ચના મહિનામાં આ 5 રાશિવાળા લોકોના જીવનમાંથી ધનથી જોડાયેલી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થવાની છે। તમને આકસ્મિક રૂપથી ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। જે લોકો શેર બજાર તેમજ જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેને પણ આ દરમિયાન ઉત્તમ લાભની પ્રાપ્તિ થશે। જમીન જાયદાદથી જોડાયેલા નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે। ઘણા લાંબા સમયથી કોઈને ઉધાર આપેલા પૈસા પણ આ દરમિયાન તમને પરત મળી શકે છે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે। મિત્રો, માર્ચના મહિનામાં શનિ અને દેવગુરુ બૃહસ્પતિ મકર રાશિમાં નીચ ભંગ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે। સાથે જ આ મહિનામાં ચતુર્ગ્રહી યોગ બનવાના કારણે આ 5 રાશિઓના જીવનમાં જબરદસ્ત ધનયોગ બનશે। આ ધનયોગના કારણે તમારા જીવનમાં ચારે તરફથી ધન આવવાના રસ્તાઓ ખુલી જશે। ચતુર્ગ્રહી યોગ બનવાના કારણે તમારા વ્યવસાય અને વ્યાપારમાં તેજી જોવા મળશે। તમને પહેલાથી વધારે નફાની પ્રાપ્તિ થશે। તમારી રોજિંદી આવકમાં વૃદ્ધિ થશે। કોઈ જગ્યાએ રોકાયેલું કે ફસાયેલું ધન આ દરમિયાન તમને પ્રાપ્ત થઈ શકે છે। આ દરમિયાન તમારા પિતાની સંપત્તિમાં વધારો થશે અને પિતા તરફથી તમને કોઈ સંપત્તિ પણ મળી શકે છે। તમારા ઘર પરિવારમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો થતા રહેશે અને ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે। વ્યવસાયિક મુદ્દાને લઈને આ દરમિયાન તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો, જે તમારા માટે ફાયદેમંદ સાબિત થશે। કાર્યક્ષેત્ર અને વ્યાપારને લઈને
કરવામાં આવેલી યાત્રા તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થવાથી આ 5 રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. શેર બજાર તેમજ લોટરી સટ્ટાના ક્ષેત્રોમાંથી પણ તમને અચાનક ધન પ્રાપ્તિ થશે. મિત્રો, 20 માર્ચ પછીનો સમય નવો વ્યાપાર તેમજ નવા કાર્યના આરંભ માટે સૌથી શુભ સમય છે. જો તમે કોઈ નવા વ્યાપાર કે નવા કાર્યનો આરંભ કરવા માંગો છો તો તમે 20 માર્ચ પછી કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો, કેમ કે 20 માર્ચ પછી અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જે તમને તમારા વ્યાપાર તેમજ શરૂ કરેલા કોઈ નવા કાર્યમાં સફળતા જરૂર અપાવશે અને આ નવા કાર્યમાંથી તમે સારું એવું ધન પણ કમાઈ શકશો. આ દરમિયાન તમે તમારી યોજનાઓ અનુસાર કાર્ય કરી શકશો. જે લોકો ઘણા લાંબા સમયથી નોકરીની તલાશમાં છે તેને આ અવધિ એક સારી એવી નોકરી પ્રાપ્ત કરાવશે અને અહીંથી તમને ઉત્તમ પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બની જશે. મિત્રો, માર્ચના મહિનામાં સૂર્ય ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને આ દરમિયાન સૂર્ય બુધ ગ્રહ સાથે રહેશે, જેના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે અને બુધ એ કુંભ રાશિનો સ્વામી ગ્રહ પણ છે. એટલા માટે કુંભ રાશિ માટે આ સમય સોનાથી પણ સારો રહેવાનો છે. બુધાદિત્ય રાજયોગના કારણે જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યા છે તે પોતાના લક્ષ્યને હાંસલ કરી શકશે અને સરકાર તરફથી લીધેલા નિર્ણયો તમારી રાહ આસાન કરી દેશે, જેના કારણે તમે પહેલાથી વધારે લાભ પ્રાપ્ત કરશો. તમને નવી જિમ્મેદારીઓ સંભાળવાનો મોકો મળશે અને જે લોકો નોકરી બદલવા માંગે છે તેના માટે માર્ચનો મહિનો શુભ સમાચાર લઈને આવશે. તમને તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી કરવાનો અવસર પ્રાપ્ત થશે અને તમને ઉત્તમ પગારની પણ પ્રાપ્તિ થશે. કોઈ મોટી મલ્ટીનેશનલ નોકરી સાથે જોડાવાનો તમને અવસર પણ મળી શકે છે. વિદેશમાં રહેતા જાતકોને આ દરમિયાન સારો એવો લાભ થશે અને જો તમે વિદેશમાં કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યા છો તો તમને ખૂબ જ વધારે લાભ થશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે તેને આ દરમિયાન વિદેશ જવાનો અવસર પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ જ્ઞાન, કલા, એન્જિનિયરિંગ અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેને આ ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થશે. 4 માર્ચથી લઈને 14 માર્ચ સુધીનો સમય વ્યાપાર માટે સૌથી ઉત્તમ છે. આ દરમિયાન તમારો વ્યાપાર તેજીથી આગળ વધશે અને સૌથી વધુ નફો આ 7 દિવસોમાં તમને પ્રાપ્ત થશે. જો તમે પાર્ટનરશિપથી વ્યવસાય કરી રહ્યા છો તો પાર્ટનર સાથે થોડા વાદ વિવાદ થઈ શકે છે, પરંતુ વાતચીતના માધ્યમથી વાદ વિવાદને નિવારી શકો છો. આ દરમિયાન તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર તમને સાંભળવા મળી શકે છે. જો તમારા મનમાં સંતાનને લઈને કોઈ ચિંતા છે તો આ દરમિયાન તમારી ચિંતાનો અંત આવશે, કેમ કે સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. સંતાનને લઈને કોઈ મોટી ખુશખબરી તમને મળી શકે છે. આ દરમિયાન તમે કોઈ જોખમ ભરેલો નિર્ણય ના કરો. જે કોઈ પણ નિર્ણય લો તે સમજી વિચારીને અને સોચ વિચારણા કરીને જ લો. તમારો નિર્ણય તમારા ભવિષ્યને નક્કી કરી શકે છે. તમે તમારા શત્રુઓને પરાસ્ત કરવામાં કામયાબ થશો. માર્ચ 2021 નો મહિનો આ 5 રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈ કાનૂની વાદ વિવાદમાં ન પડો. આનાથી દૂરી બનાવીને રાખો. તમારા જૂના વ્યાપારમાંથી પણ તમને લાભ થશે. તો મિત્રો, ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે માર્ચ મહિનામાં કરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે અને ખૂબ જ માલામાલ થવાની છે. તો મિત્રો, અમે તમને બતાવી દઈએ
કે પહેલી રાશિ છે કન્યા રાશિ, બીજી રાશિ છે વૃષભ રાશિ, ત્રીજી રાશિ છે કર્ક રાશિ, ચોથી રાશિ છે મિથુન રાશિ અને પાંચમી રાશિ છે કુંભ રાશિ. આ 5 રાશિ સિવાય 2 રાશિઓ એવી છે જેને પણ આ દરમિયાન લાભની પ્રાપ્તિ થશે, તે છે મીન રાશિ અને મકર રાશિ. આ રાશિઓને માતા લક્ષ્મીજીની કૃપાથી માર્ચ મહિનામાં ખૂબ જ વધારે ધનલાભ થતો નજર આવશે. તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય શનિદેવ અવશ્ય લખી દો, જેથી માતા લક્ષ્મી અને શનિદેવની કૃપા તમારા પર બની રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.